જમીન સારી હોય, ખાતર સારું હોય, પણ પાણી સારું ના હોય તો ફૂલ ખીલે નહીં. એવી જ રીતે લાગણી સારી હોય, કર્મ સારું હોય, પણ વાણી ખરાબ હોય તો સંબંધ ટકે નહીં. જો સંબંધ શાંતિથી પસાર થઈ રહ્યો છે તો સમજી લેવું કે કોઈ વ્યક્તિ સંબંધને સહન કરી રહ્યો છે. ભૂલ પીઠ જેવી હોય છે સાહેબ. બીજાની બધાને દેખાય છે પણ પોતાની ક્યારેય નહીં દેખાય. સાચા નાગની ફેણ કરતાં ખોટા માણસની તરફેણ વધારે ઝેરી હોય છે સાહેબ. જીવનમાં ક્યારે જો હું ખરાબ લાગુ તો દુનિયાને જણાવતા પહેલાં એકવાર મને જરૂરથી જણાવી દેજો, કારણ કે પરિવર્તન મારે લાવવાનું છે, દુનિયાને નહીં. બીજાની ખામીઓમાં રસ લેવો એ જ આપણી ખામી છે સાહેબ. જ્યારે પડછાયો કદ કરતાં મોટો અને વાતો હેસિયત કરતાં મોટી થવા લાગે ત્યારે સમજવું કે સૂરજને આથમવાનો સમય થયો છે. હંમેશા તૈયારી સાથે જ રહેવું સાહેબ. માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી. પૈસામાં જ સુખ છે એમ માનનારા વ્યક્તિઓ માટે એક નાનકડો પ્રશ્ન કે કેટલા રૂપિયા હોય એ વ્યક્તિ સુખી ગણાય. નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય છે જ્યાં બોલીને ભૂલી જવાની સમજણ હોય છે. માણસ એક એવી વ્યક્તિ છે જે એકવાર તમારી સાથે બોલવાનું બંધ કરી દે એટલે તમારા વિશે બોલવાનું શરૂ કરે છે. જિંદગી પણ એક ખૂબસૂરત જુગાર છે. મોજથી રમજો. જીત્યા તો શું લઈ જવાના, ને હાર્યા તોય શું લઈને આવ્યા હતા. સાથ હોય તો બને મધુર સહજીવન, મળે દિલથી દિલ તો બને મધુર સહજીવન. જીવશો ત્યાં સુધી ઠોકરો તો લાગ્યા જ કરશે, પણ ઉઠવું તો એકલાને જ પડશે, કેમ કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી કોઈ ખભો દેવા નહીં આવે. સમયને ઓળખતા, પ્રસંગને સાચવતા, માણસને સમજાવતા અને તકને ઝડપતા આવડી ગયું ને તો સમજજો કે જિંદગી જીતી ગયા અને જીવી ગયા. માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો તે એનું દિમાગ છે. માનવજાત હાજર વસ્તુનો આનંદ લેતો નથી અને ગેરહાજર વસ્તુઓ માટે વલખા મારે છે. કોઈની ઈચ્છા કરવાથી માણસ તેનું કશું બગાડી શકતો નથી, પણ હા, તે પોતાની ઊંઘ અને શાંતિ જાતે જ બગાડે છે. જે તમારી સાથે હૃદયની ભાષામાં વાત કરે સાહેબ, એની સાથે બુદ્ધિની ભાષામાં વાત કરવાની ભૂલ ક્યારેય ન કરતા. કોઈ ખુશીમાં રડ્યું છે તો કોઈ દુઃખમાં રડ્યું છે. ગજબ ખેલ છે જિંદગીનો સાહેબ. કોઈ વિશ્વાસ માટે રડ્યું છે તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે. સીમેલા સંબંધોને આજે પણ પહેરું છું વટથી. દિલથી લીધેલા ટાંકા એમ નથી તૂટતા કોઈ જડથી. અને છેલ્લે એટલું જ કહીશ કે કરી બતાવો કંઈક એવું કે દુનિયા કરવા જાય તમારા જેવું.